કુદરતના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં ખેતી ક્ષેત્રે એક ક્રાંતિકારી બદલાવ જોવા મળ્યો છે। ચીખલીના પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ ચૌધરીએ સૂર્યમંડળ આધારિત ખેતીનો નવતર પ્રયોગ કરી સફળતા મેળવી। ઓછી જમીન અને પાણીની અછત વચ્ચે આ પદ્ધતિ આશીર્વાદ સમાન છે। આ અનોખી પદ્ધતિમાં ખેતરમાં સૂર્યમંડળની જેમ ગોળાકાર વલયો બનાવવામાં આવે છે, જેના કેન્દ્રમાં કેળનું વૃક્ષ, પ્રથમ વલયમાં પાલક મેથી જેવી ભાજી, બીજામાં શાકભાજી અને ત્રીજા વલયમાં વેલાવાળા પાક ઉગાડાય છે, જ્યારે કિનારી પર ગલગોટાનું વાવેતર થાય છે। મહત્વની વાત એ છે કે આ ખેતીમાં 30 દિવસમાં માત્ર 2 જ વાર પિયત આપવું પડે છે। કિશોરભાઈનો આ પ્રોજેક્ટ નિહાળવા અને તાલીમ લેવા હવે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે, જે આદિવાસી ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત બની શકે છે। જેની અંદર આપણે 3 જુદા જુદા વલયો બનાવીને એની અંદર કંદમૂળ છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે અને જુદા જુદા જે શાકભાજી અને વેલાવાળા પાકો છે તે પાકો આપણે એમાં લઈ શકીએ છીએ। અને એને આધારિત એક કુટુંબ લગભગ 20,000 રૂપિયા જેટલી એની આવક થઈ શકે છે। અને એમાં લગભગ અમારે ત્યાં અત્યારે જોઈએ છે તો આ ફાર્મને જોવા માટે જુદા જુદા લોકો પણ અહીંયા આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણવા માટે શીખવા માટે આવી રહ્યા છે। સૂર્યમંડળ અમારા ખેતરોમાં જઈને બહેનોનું એક મોટું પ્રાકૃતિક કૃષિ મંડળ છે, એમાં બહેનોને જઈને અમે શીખવશું ને આ બનાવવા માટે બહેનોને પ્રેરિત કરીશું। અને અહીંયા કિશોરભાઈના મંડપમાં ખૂબ સરસ કારેલા છે। કારેલા એકદમ 100% પ્રાકૃતિક અને ઓર્ગેનિક છે અને સરસ એવી મજાની અમને કિશોરભાઈએ માહિતી આપી છે, જીવામૃત કેવી રીતે નાખવાનું, પંચસ્તરીય મોડલમાં કેવી રીતે એટીએમ મશીન જેવું કામ કરે છે। કારેલા, રીંગણ, ટામેટા, મરચા કે પછી ગમે તે શાકભાજી મિશ્ર પાકમાં એમણે કરેલી છે, એના વિશે સરસ એવી માહિતી આપી અને અમને નવું એવું જાણવાનું મળ્યું।